ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી વડોદરામાં ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કાલાઘોડા સર્કલથી આંબેડકર સર્કલ સુધી ભવ્ય વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા। શોભાયાત્રાના અંતે ઉપસ્થિત અગ્રણીઓએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે બંધારણના ઘડવૈયાના વિચારોને જીવનમાં ઉતારી સામાજિક સમરસતા અને શ્રદ્ધાવાન કેળવણી એ જ તેમની સાચી શ્રદ્ધાંજલિ છે। સમગ્ર શહેરમાં જય ભીમના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને લોકોએ બંધારણીય મૂલ્યોના જતનનો સંકલ્પ લીધો હતો। આજે વિશ્વ વિભૂતિ ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ છે। આજના દિવસે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાલાઘોડા સર્કલથી આંબેડકર સર્કલ સુધી આ શોભાયાત્રા નીકળી હતી। મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકર્તાઓ આમાં જોડાવ્યા હતા। ત્યારબાદ આંબેડકરજીની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું। આજના આ દિવસે એમનો જે જીવન સંદેશ છે, સૌ સમાજને સાથે રાખીને સમરસ સમાજ બને એમની જે ભાવના છે એમને આપણા જીવનમાં ઉતારીએ, સામાજિક સમરસતા અને સદભાવના જેવા ગુણો પણ સમાજમાં આવે એ પ્રકારની ભાવના સાથે એમની જન્મજયંતિની ઉજવણી કરીએ।